મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જન્મ મરણ અને લગ્ન નોંધણીનું પોર્ટલ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે। મહાનગરપાલિકાનું પોર્ટલ છેલ્લા 18 દિવસથી બંધ હાલતમાં છે, જેને શરૂ કરવાની માંગ કરાઈ રહી છે। શરૂ કેમ કરવામાં નથી આવી રહ્યું તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે। પોર્ટલ બંધ રહેતા અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો તાત્કાલિક પોર્ટલ શરૂ કરવા માંગ ઉઠી છે। મહત્વના જે સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। મહાનગરપાલિકામાં જન્મ મરણ અને લગ્ન નોંધણીનું પોર્ટલ શરૂ કરવા માંગ કરાઈ છે। છેલ્લા 18 દિવસથી આ પોર્ટલ બંધ હાલતમાં છે, જેને ફરી એકવાર શરૂ કરવાની માંગ કરાઈ રહી છે। પોર્ટલ બંધ રહેતા જ અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો તાત્કાલિક પોર્ટલ શરૂ કરવાની માંગ ઉઠી છે। કેમ પોર્ટલ શરૂ કરવામાં નથી આવી રહ્યું તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જન્મ મરણ અને લગ્ન નોંધણીનું પોર્ટલ શરૂ કરવાની માંગ ઉઠી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। પોર્ટલ શરૂ કરવાની માંગ ઉઠી છે। પહેલા તો પ્રશ્ન એ થાય છે કે પોર્ટલ આટલા દિવસ સુધી બંધ કેમ છે, કેમ શરૂ કરવામાં નથી આવી રહ્યું? ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની ત્યારથી આ પોર્ટલ છે તે બંધ હાલતમાં છે। છેલ્લા 18 દિવસથી અરજદારો છે તે ધક્કા ખાઈ રહ્યા હોવાનો ઘાટ છે તે હાલ સર્જાઈ જવા પામ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો પહેલા મહાનગરપાલિકા હતી ત્યારે પણ અરજદારો પોતાની જે આવકના જન્મ તારીખના દાખલા હોય, મરણના દાખલા હોય કે લગ્ન રજીસ્ટર નોંધણી હોય તે માટે લાઈનોમાં ઉભા રહેતા હોય તે પ્રકારના દ્રશ્યો ઉભા થયા હતા। કેવાયસી કરાવવું હોય અથવા તો આધાર કાર્ડ અપડેટ કરાવવું હોય અથવા તો જે સ્કૂલમાં તમામ પ્રકારે જન્મ તારીખમાં આખું નામ ફરજિયાત હવે થઈ ગયું છે। ત્યારે છેલ્લા 18 દિવસથી આ પોર્ટલ બંધ હાલતમાં હોવાના કારણે અરજદારો છે તે રજડપાટ સર્જી રહ્યા હોય તે પ્રકારના બંધ હાલતમાં છે, જેને લઈને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે। જે મહાનગરપાલિકાના નવા કમિશનર હાજર થયા છે નવનાથ ગૌહારે, તેને પણ રજૂઆત કરવામાં આવી છે। ડેપ્યુટી કમિશનરોને પણ રજૂઆત કરવામાં આવી છે। તે છતાં પણ આ મહાનગરપાલિકાનું જે પોર્ટલ છે તે બંધ હાલતમાં છે। લગ્ન નોંધણી કરાવી હોય તો પણ અરજદારો અમદાવાદ, વડોદરા સહિતના જે જિલ્લાઓ છે ત્યાંથી ધક્કા ખાઈ રહ્યા છે। રોજ ધક્કા ખાય ત્યારે એવો જવાબ મળી રહ્યો છે કે 26 જાન્યુઆરી પછી આ પોર્ટલ શરૂ થશે, ત્યાં સુધી અરજદારો રજડપાટ સર્જતા હોય તે પ્રકારના દ્રશ્યો નગરપાલિકા જે મહાનગરપાલિકા છે ત્યાં સર્જાઈ જવા પામ્યા છે। તાત્કાલિક આ પોર્ટલ શરૂ કરવાની માંગણી છે તે હાલ અરજદારો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આ અંગે જે કમિશનર છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવતા તેમના દ્વારા હાલ એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે આ લગ્ન નોંધણી અને જે મરણ નોંધણી અને ખાસ કરીને જે જન્મ તારીખના દાખલા કાઢવાનું પોર્ટલ છે તે અપડેટ થતું હોવાના કારણે આ પ્રકારની ક્ષતિઓ છે તે જણાઈ રહી છે અને આ પોર્ટલ બંધ હોય તેવું હાલ કમિશનર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। પરંતુ મોટી વાત એ છે કે 18 દિવસથી અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે અને ધક્કા તેમને ઉડાવ જવાબો પણ મળી રહ્યા હોવાનો પણ અરજદારો આક્ષેપ કરી રહ્યા છે। ખાસ કરીને જે મહિલાઓ છે, વૃદ્ધો છે, તે પણ ધક્કા ખાતા હોય ઘરકામ ની નોંધ કરાવવા માટે પાલિકામાં આવી રહ્યા છે, પરંતુ તે કોઈ પણ પ્રકારની કામગીરી પાલિકામાં ન થતી હોય તેવો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। તાત્કાલિક આ પોર્ટલ શરૂ કરી અને કામગીરી શરૂ કરવામાં આવે તે પ્રકારની માંગ છે હાલ અરજદારોની છે તે ઉઠવા પામી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।